ભાવનગરમાં એસડીએમના ડ્રાઈવરે લાંચ માંગ્યાના આરોપથી મચ્યો હડકંપ. અશાંતધારો અમલી છે તેવા ક્રેસન્ટ સર્કલ વિસ્તારની એક મિલકતના ખરીદ વેચાણ માટે પ્રાંત અધિકારીને કરવામાં આવેલી અરજી બાબતે લાખો રૂપિયાની લેતી દેતીના કથિત ઓડિયો અને વિડીયો વાયરલ થયા છે. કથિત ઓડિયો વિડીયોમાં મહિલા એસડીએમના આઉટસોર્સિંગ હેઠળ ફરજ બજાવતા ડ્રાઈવર મોમીને 14 લાખની માંગણી કરાઈ હોવાનો આરોપ લાગ્યો. વિવાદ વકરતા એસડીએમ પ્રતિભા દહિયાએ સ્પષ્ટતા કરી કે મારા 2 ડ્રાઈવર છે. વિડીયોમાં દેખાતા ડ્રાઈવર કોઈ થર્ડ પાર્ટી પાસે ફાઇલ બાબતે પૈસાની માંગણી કરી રહ્યો છે. સમગ્ર બાબતે તપાસ કરવામાં આવી રહી છે. વિડીયોમાં ડ્રાઈવર મારું નામ લઈ રહ્યો છે, પણ તેની સાથે મારે કોઈ લેવા દેવા નથી. આ તપાસનો વિષય છે અને સમગ્ર બાબતે એસપીને પત્ર લખીને જાણ કરવામાં આવી. હાલ तात्कालिक असरથી ડ્રાઈવરને છૂટો કરવામાં આવ્યો. मेरे 2 ड्राइवर हैं, जिनमें से एक ये भी गाड़ी चलाता है, दूसरा गाड़ी चलाता है। तो ये ड्राइवर किसी थर्ड पार्टी के साथ किसी फाइल में उससे मांगने कर रहा है पैसे. जो इस ड्राइवर जो वीडियो में दिख रहा है, इस ड्राइवर का नाम मोमिन है. तो वो मुझे नहीं पता कि कौन सी फाइल की, हमको तो फाइल कभी नहीं पता था. कल ये जब मीडिया में आया है तो उसके बाद से हम इस चीज़ की तपास करवा रहे हैं कि किस रिगार्डिंग बात हो रही है. वो जो कल जितने की मांगनी कर रहा था वो कई फाइल्स में मांग रहा है और सिंगल किसी स्टैंड अलोन फाइल में मांग रहा है. वो हमारे पास अभी माहिती नहीं है. वो तपास इस चीज़ की करा रहे हैं. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી કે અશાંત ધારા હેઠળ એક પણ અરજીને મંજૂરી આપવામાં આવી નથી. તો જિલ્લા કલેક્ટરે કહ્યું કે ડ્રાઈવર મોમીન પાસે પોલીસમાં અરજી કરી યોગ્ય તપાસ કરવામાં આવશે. આ કેસમાં કેટલા લોકોની સંડોવણી છે તેની તપાસ કરવામાં આવશે. સાથે જ કહ્યું કે અશાંત ધારાને લઈને તમામ નિર્ણય એસડીએમ લેતા હોય છે. જિલ્લા કલેક્ટર તરીકે તો તમારી વાત સાચી છે, પરંતુ એમાં શું છે કે ભાઈ કલેક્ટરનું એમાં કોઈ ફાઇલ કલેક્ટર પાસે આવતી નથી, કારણ કે ઇન્ડિપેન્ડન્ટ એસડીએમનું જ નિર્ણય હોય છે. એમાં નેગેટિવ કરવાનું છે કે પોઝિટિવ કરવાનું છે એના જે ધારાધોરણ મુજબ એસડીએમ જ નિર્ણય લેતા હોય છે. કોઈ પણ ભાઈને જે એસડીએમના નિર્ણયથી તકલીફ હોય અથવા તો આ સહેમત ના હોય તો એના માટે અપીલના પણ પ્રોવિઝન હોય છે. અપીલ માટે પણ કલેક્ટર પાસે નથી આવતી. આ એસડીએમથી ડાયરેક્ટ એસએસઆરડીમાં સ્પેશિયલ જે સેક્રેટરી રેવન્યુ ડિસ્પ્યુટ છે એમાં જાય છે. એમાં આમ અમારો ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ મીન્સ કે ફાઇલ ઉપર થતો નથી. તો શહેર ભાજપ પ્રમુખ કુમાર શાહે પણ પ્રદેશના પ્રભારી ધારાસભ્ય અને સાંસદ સાથે આ મુદ્દે વાત થઈ છે. હાલ ડ્રાઈવરને છૂટો કરી દેવામાં આવ્યો છે અને જો અધિકારીની સંડોવણી જણાશે તો તેમની સામે પણ પગલાં ભરવામાં આવશે.